નમસ્કાર, વારાહી બીઆરસી ભવન યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આપણે અગાઉના ભાગની અંદર જોયું, સાહેબે આપણે શીખવાડ્યું આકાર અને ખૂણા, એના વિશે આપણે પ્રાથમિક સમજ મેળવી। હવે આપણે આ જે આકાર અને ખૂણા એનો ભાગ નંબર 2 જોઈએ। એના પહેલા આપણે થોડું જોઈએ કે અગાઉના વર્ષોની અંદર આપણે અલગ અલગ આકારો વિશે આપણે ભણ્યા છીએ। ગોળ હોય એટલે કે વર્તુળ, ચોરસ, લંબચોરસ, ષટકોણ, પંચકોણ વગેરે। બીજી એક વાત, આપણે ઘરની અંદર હોઈએ અને આપણને મમ્મી અથવા પપ્પા કહે, જા રમેશ, ઓલા ખૂણામાં પડી વસ્તુ લઈ આવ, ત્યારે આપણને ખબર પડે કે ખૂણો એટલે શું, અને આપણાની અંદર એ સંકલ્પના રમતી હોય, અને પછી જ્યારે આપણે શાળાની અંદર આવ્યા ત્યારે આપણને ખબર પડી કે આને ખૂણો કહેવાય, અને આપણે ખૂણા વિશે પણ જોયું। હવે આપણે બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ વિશે જોઈએ। બંધ અને ખુલ્લું આપણને ખબર પડે કે આપણે રૂમની અંદર દરવાજો બંધ હોય, બારી બંધ હોય એને બંધ રૂમ કહેવાય, અને એક દરવાજો બારી ખુલી જાય એને ખુલ્લી રૂમ કહેવાય। એવી રીતે આપણે આકૃતિમાં જોઈએ બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ। આની અંદર આપણે દિવાસળીની જે પેટી આવે એની અંદરથી દિવાસળી લઈ અને આપણે ષટકોણ બનાવી શકીએ, અથવા ગમે બીજી પણ આકૃતિ બનાવી શકીએ। આપણે 6 દિવાસળી લઈ અને આપણે એક આ બંધ આકાર બનાવ્યો, આની અંદર એક બાજુથી જઈ શકાય નહીં એટલે બંધ આકાર, અને અહીંયા ફક્ત 3 દિવાસળી છે, એ ખુલ્લો આકાર છે, એ આપણે હવે જોઈએ। અહીંયા આપણે 3 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે એક ખુલ્લી આકૃતિ બનાવી છે, અને અહીંયા 6 દિવાસળીનો ઉપયોગ કરીને આપણે બંધ આકૃતિ બનાવી છે। આ આકૃતિની અંદર આપણને 6 બાજુઓ જોવા મળે છે અને 6 ખૂણા જોવા મળે છે, એ આપણે અગાઉના ભાગમાં જોયું। આપણે અગાઉના ભાગમાં જોયું કે જે અંગ્રેજી મૂળાક્ષર એલ જેવો આકાર જેનો બનતો હોય એને કાટકોણ કહેવાય। એલ થી મોટો બનતો હોય એટલે કાટકોણથી મોટો કહેવાય, અને નાનો બનતો હોય એટલે કાટકોણથી નાનો કહેવાય। આપણે દિવાસળીની મદદથી પણ અલગ અલગ આપણે ખૂણા બનાવી શકીએ, અને આપણે આકૃતિ પણ બનાવી શકીએ। ખૂણો તપાસવાનું સાધન એ અગાઉના એકમ આપણે જોયું પ્રમાણે વિભાજકનો પણ ઉપયોગ થાય, અને આપણે કાર્ડ શીટનો પણ ઉપયોગ કરી અને આપણે અલગ અલગ ખૂણા માપી શકીએ। આપણે ખૂણાની અંદર સીધું અને સાદું એક વસ્તુ યાદ રાખવાની, અંગ્રેજી મૂળાક્ષર એલ, અંગ્રેજી મૂળાક્ષર એલ નો આકાર કેવો હોય એ બધા એના વિશે આપણે પરિચિત છીએ, કે બે સીધી લાઈન હોય, અહીંયા આનું માપ થાય છે 90 અંશ, એ અંશની અંદર આપણે પછીના વિડિયોમાં જોશું। એલ આપણે યાદ રાખવાનો, એલ હોય એટલે કાટકોણ, એલ થી મોટું હોય એટલે કાટકોણથી મોટો, અને એલ થી નાની આકૃતિ બનતી હોય એટલે કાટકોણથી નાનું। તો આપણે આવા અલગ અલગ ખૂણા જોયા હશે। બાળ મિત્રો તમે જ કહેજો, આવા ખૂણા તમે ક્યાં જોયા છો? તમે જ કહેશો હા સાહેબ, ટેબલની અંદર જોયો, ચોપડીની અંદર જોયો। આવા અલગ અલગ ખૂણા આપણે જોયા હશે, અને નહીં જોયા હોય તો આપણે જોવાની કોશિશ કરશો। કોઈ નવું મકાન બનતું હોય ને ત્યાં જઈને જોજો, એક કારીગર હોય ને એની પાસે કાટખૂણી હોય, એ આનો એલ જેવો આકાર હોય, એના દ્વારા પણ આપણે ખૂણાની માહિતી મેળવી શકીએ। આપણા શરીરમાં પણ આવા ખૂણા બને, આપણા શરીર સાથે પણ આવા ખૂણા બને, કેવી રીતે આપણે જોઈએ। જો મિત્રો આ આપણો હાથ છે, હવે આપણે હાથને આવી રીતે કરીએ તો આનો એલ જેવો આકાર છે, એટલે આને કહેવાય કાટકોણ। આપણે થોડો દબાવીએ એટલે અહીંયા એલ થી નાનો થાય એટલે કાટકોણથી નાનો, અને આપણે કાટકોણથી મોટો કરવો હોય તો આવી રીતે કરી શકીએ। અહીંયા જે ખૂણો બને ને એને કહેવાય કાટકોણથી મોટો। એવી રીતે આપણે આંગળીનો પણ ઉપયોગ કરીને બનાવી શકીએ, એલ ટાઈપ, એલ થી નાનો, એલ થી મોટો। ટૂંકમાં આપણે યાદ રાખવાનું, એલ એટલે કાટકોણ, ગમે ત્યાં તમે જાઓ એલ જુઓ એટલે એલ એટલે કાટકોણ, એટલું યાદ રાખશો એટલે એલ થી નાનો મોટો તમને ખબર પડી જશે। હવે આગળની પ્રવૃત્તિ, આપણા નામની અંદર પણ ખૂણા હોય, કેવી રીતે? તો આપણે બે નામ જોઈએ અને એની પ્રવૃત્તિ કરીએ। જો અહીંયા મેં અગાઉથી નામ લખી રાખ્યા છે, અહીંયા નામ લખેલા છે, એમાં કાટકોણથી મોટા કેટલા છે, કાટકોણથી નાના કેટલા છે, અને કાટકોણની સંખ્યા કેટલી છે, આપણે આ કોષ્ટકની અંદર આપણે ભણશું। આની અંદર ખૂણા ક્યાં હોય એ આપણે જોઈએ। અહીંયા લખેલું છે રામ, એનું આપણે આર અક્ષર લઈએ, એને વિસ્તારથી સમજીએ। અહીંયા આર લખેલો, હવે આપણે અહીં જોઈએ તો આ એલ જેવો આકાર બન્યો, 2, 3 અને 4, આ આકાર બન્યા એલ જેવા। એલ જેવા એટલે કાટકોણ, કાટકોણ ક્યાં છે? આ કેટલા થયા? એ આપણે લઈએ 4, ખાલી આર ના 4 થયા। પછી કાટકોણથી નાના એક આ ખૂણો બનશે અને એક આ બનશે 2, કાટકોણથી નાના 2। હવે આપણે
રામ નામની અંદર એ જે અક્ષર હતો એ એને આપણે જોઈએ. આપણે અહીંયા એ મોટા અક્ષર દોરેલો છે, એની અંદર આપણે અહીંયા તો કાટકોણથી નાનો, અહીંયા કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, તો કાટકોણથી નાના કેટલા થયા? 1 2 3. તો કાટકોણથી નાના આપણે અહીંયા 3 કરીએ. પછી આગળ જોઈએ, આ કાટકોણથી મોટો, આ કાટકોણથી મોટો, કાટકોણથી મોટા 2 થયા. તો આ 2. હવે આપણે એમ લઈએ, એમ ની અંદર આ કાટકોણથી નાનો, કાટકોણથી નાનો, અને આ પણ કાટકોણથી નાનો. 3 ખૂણા બને છે એ કાટકોણથી નાના, કાટકોણથી નાના. હવે આપણે બધાનો સરવાળો કરી નાખીએ. તો રામની અંદર કાટકોણની સંખ્યા 4 જ થઈ, એટલે આપણે 4 રાખીએ. કાટકોણથી મોટાને 2 રાખીએ આપણે, તો એ 2 થયા. અને આનો આપણે સરવાળો કરી દઈએ એટલે અહીંયા થશે 8. બરાબર. હવે આપણે મિલન નામ જોઈએ. મિલન એની અંદર આપણે કરી જ નાખ્યું છે. એની અંદર કાટકોણ 5 થાય છે, કાટકોણથી મોટા 2 અને કાટકોણથી નાના 8. હવે આપણે નામની અંદર ખૂણા શોધ્યા પછી હવે એક આ સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. એનું નામ છે બદલાતા આકાર. સ્ટોપ કરીએ. હવે આપણે બાળ મિત્રો એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. એનું નામ છે બદલાતા આકાર. એ પ્રવૃત્તિ કેવી રીતે થાય, એની અંદર શું શું જોઈએ એ આપણે જોઈએ. એની અંદર આપણે રબર ટ્યુબ જોઈએ અને દીવાસળી. રબર ટ્યુબ એટલે શું આપણે જોઈએ. ચાલો, આ રબર ટ્યુબ, જેને આપણે સાદી ભાષાની અંદર કાકડી પણ કહીએ, કાકડી પોપટા કાકડી. આની અંદર 1 સેન્ટીમીટરના આપણે ટુકડા કરી નાખવાના અને દીવાસળી લેવાની. આ દીવાસળી લઈ અને આપણે જે કાળો જે પાવડર વાળો ભાગ છે આપણે કાઢી નાખશું અને એના દ્વારા આપણે અલગ અલગ આકાર બનાવશું. કેવા આકાર બનશે આપણે જોઈએ. દીવાસળી લઈ અને આપણે રબર ટ્યુબનો ઉપયોગ કરીને આકૃતિ બનાવીએ. આ દીવાસળી લઈ એનો કાળો ભાગ આપણે દૂર કરી નાખવાનો અને એની અંદર આપણે રબર ચોંટાડવાનું. આવી રીતે અલગ અલગ દીવાસળી ભેગી કરીને આપણે આકૃતિ કેવી બને આપણે જોઈએ. જો આપણે એક આ ચોરસ આકૃતિ બની, પંચકોણ આકૃતિ બની, આ ત્રિકોણ આકૃતિ બની અને હવે આપણે બનાવવાની છે ષટકોણ. જો મિત્રો આપણે દીવાસળી અને રબરનો ઉપયોગ કરીને આ ષટકોણ બનાવ્યો. હવે આપણે કયા કયા આકાર બનાવ્યા એ આપણે જોઈએ. આ ષટકોણ બનાવ્યો, આ પંચકોણ બનાવ્યો, આ ચોરસ બનાવ્યો અને આ ત્રિકોણ બનાવ્યો. હવે આપણે મેન પ્રવૃત્તિ શું કરવાની હતી? બદલાતા આકાર. તો આકાર બદલાય કે ન બદલાય એની આપણે પ્રવૃત્તિ હતી. આપણે પહેલા ષટકોણ લઈએ. આ ષટકોણ આપણે આકાર લીધો. હવે આપણે એને દબાવીએ. જો મિત્રો આપણે આ દબાવીએ એટલે એ આકારની અંદર ફેરફાર થાય છે. બરાબર. તો અહીંયા હતું આપણે આકાર, એને દબાવવાથી એના ખૂણામાં ફેરફાર થાય. તો થયો ફેરફાર લખવાનું આપણે. હા, બીજો આકાર લઈએ આપણે પંચકોણ. આ લીધો પંચકોણ. હવે એને દબાવવાથી એના આકારમાં ફેરફાર થાય આપણે જોઈએ. જો આકાર બદલાઈ ગયો, ખૂણા બદલાઈ ગયા, એટલે એમાં પણ આપણે લખવાનું હા, એના આકાર એના ખૂણામાં પણ ફેરફાર થાય. ચોરસ, એને આપણે દબાવીએ, એના ખૂણામાં ફેરફાર થાય છે. એટલે ફેરફાર થાય છે, ખૂણાની અંદર ફેરફાર થાય તો કે હા. અને હવે આપણે લઈએ ત્રિકોણ. ત્રિકોણને દબાવીએ આપણે, અને દબાવવાથી ત્રિકોણના આકારમાં ફેરફાર થતો નથી. એટલે એના આકારમાં ફેરફાર થાય તો કે ના. આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે તે ત્રિકોણનો આકાર એ સૌથી મજબૂત અને ટકાઉ આકાર છે. એના માટે એના લીધે મોટા પુલની અંદર, મોટા બિલ્ડિંગની અંદર, મોટા ઇલેક્ટ્રિક થાંભલાની અંદર આપણને આવો ત્રિકોણ જેવો આકાર જોવા મળે. કેમ કે મજબૂત વધારે હોય એના માટે. નમસ્કાર.